નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમી અને યુવતી સાથે લગ્ન પ્રસંગમાં નાસ્તો જોવા મળતા યુવતીએ મનમાં લાગી આવતા ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મળતી માહિતી મુજબ ઉમરાણ ગામના નિશાળ ફળિયામાં રહેતી 22 વર્ષીય રાધિકાબેન મનુભાઈ વસાવા તારીખ 18 મેના રોજ ગામમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં હાજર રહી હતી. દરમિયાન રાત્રિના સમયે તેણે પોતાના પ્રેમી પંકજને અન્ય યુવતી સાથે નાસ્તા જોયા. આ ઘટનાથી તેને ભારે લાગણી આઘાત પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ રાધિકાએ પોતાની માતા સાથે ઘરે પરત ફરતી હતી. રાત્રિના આશરે 1 વાગ્યાના સમયે પાણી પીવા અને કપડાં બદલવા જઈ રહ્યું હોવાનું કહી ઘરમાં ગઈ. લાંબા સમય સુધી બહાર ન આવતા માતાએ તપાસ કરતા રૂમમાં રાધિકા ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી. ઘટના બાદ પરિવારજનોએ યુવતીનો મોબાઈલ ફોન તપાસતા આત્મહત્યા પહેલા વિડીયો રેકોર્ડિંગ ચાલુ કર્યું હોવાનું જાણવા મળ્યું. વિડીયોમાં યુવતી ઘરના માળાની લાકડાની વડી સાથે ઓઢણી બાંધી આત્મહત્યા કરતી નજરે પડતી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ડેડિયાપાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રેમ સંબંધમાં લાગણી ઘાતકને કારણે યુવતીએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડિયાપાડા.